મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં. ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં રસ્તા બનાવવામાં બેફામ ભ્રષ્ટાચાર, નવો નક્કો બંને બાજુ ધસી પડ્યો. જી હા મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકાના પહેલા વોર્ડ નંબર 11માં પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ ઉતારવામાં આવી હોય તેના ઉત્તમ ઉદાહરણો ઠેર ઠેર જોવા મળતા મોટા ભૂવા અને તૂટી ગયેલા રસ્તા, તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના લીધે સમગ્ર વિસ્તારના લોકો વેઠવાનો વારો આવ્યો છે. આ વિસ્તારમાં વધુ પણ સોસાયટીઓ આવેલી છે, જેથી હજારો લોકોને તૂટેલા રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા જ તંત્રની પોલ ખુલી ગઈ, પરંતુ તેમના પેટનું પાણી પણ હલતું નથી. જી હા મિત્રો, ચાંદખેડાના રથ આગળ સુધી રસ્તો બનાવવાની કામગીરી ગતિએ ચાલી રહી હતી. આમ 6 મહિના પણ વધુ સમય વીતી ગયો હતો. આમ 6 મહિના સુધી આ મુશ્કેલીનો સામનો કર્યા પછી સ્થાનિકોને સારો રસ્તો મળવાનો આનંદ થયો હતો. જો કે એના પહેલા જ પૂરા થયેલા આ રસ્તા પર તો આખી કાર સમાઈ જાય તેટલો મોટો ગાબડા જોઈને રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. માત્ર 1 કિલોમીટરનો રસ્તો પણ 100 મીટર આ રસ્તા બંને બાજુ ધસી ગયો છે. જી હા મિત્રો, ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે, છતાં સ્થાનિક તંત્રનું નિંદ્રામાં છે. જી હા મિત્રો, વાત કરીએ તો તૂટેલા રસ્તાના કારણે સ્કૂલે જતા બાળકોને પણ જોખમ છે. આ રસ્તા પર 2 મોટી સ્કૂલ અને 6 જેટલી પ્રી સ્કૂલ પણ આવેલી છે. અહીં આસપાસના વિસ્તારોમાં આવેલી સ્કૂલોનો પણ રહે છે, જેના લીધે ભગવાન ન કરે અને કોઈ પણ મોટો અકસ્માત ના સર્જાય સ્થાનિકોને કરી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા ફરિયાદ દ્વારા તંત્રને રસ્તા પર પડેલા ખાડાને પૂરવાની સંતોષ માની લે છે. સ્થાનિકોને આરોપ છે કે તંત્રના કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. જય હિન્દ.